નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો આજે આપણે વાત કરવાના છીએ જીવીકે ઈએમઆરઆઈ હેલ્થ સર્વિસીસ તરફથી આવેલી ડ્રાઈવર પદ માટેની એકદમ નવી ભરતી વિશે। ચાલો આ ભરતીની બધી જ માહિતી વિગતવાર જાણીએ। જે પણ મિત્રો ડ્રાઇવિંગની સારી નોકરી શોધી રહ્યા છે એમના માટે આ એક સુવર્ણ તક છે હો। જીવીકે ઈએમઆરઆઈ દ્વારા ડ્રાઈવરના પદ માટે સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે। આ જુઓ, સ્ક્રીન પર તમને જે દેખાઈ રહી છે એ એમની ઓફિશિયલ જાહેરાત છે। આની અંદર જ બધી વિગતો આપેલી છે, જેને આપણે હવે એક પછી એક બરાબર સમજીશું। તો સવાલ એ થાય કે આ ભરતી બરાબર કયા પદ માટે છે? ચાલો એના પર એક નજર નાખીએ। અહીંયા ભરતી છે ધન્વંતરી આરોગ્ય રથ પ્રોજેક્ટ માટે ડ્રાઈવરની। આ એક મોબાઈલ હેલ્થ યુનિટ છે, એટલે કે એક રીતે જોઈએ તો આ એક ખૂબ જ સારું સેવાકીય કાર્ય પણ છે। ઓકે, તો હવે આગળ વધીએ અને એ જાણીએ કે આ પદ માટે અરજી કરવા શું લાયકાત હોવી જરૂરી છે। સૌથી પહેલાં તો શિક્ષણની વાત કરીએ તો ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। પછી લાયસન્સ, એ પણ 3 વર્ષ જૂનું એલએમબી લાયસન્સ હોવું ફરજિયાત છે। સાથે સાથે 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ માંગ્યો છે। અને હા, ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એક બહુ જ અગત્યની વાત, આ નોકરીમાં પસંદગી પામ્યા પછી આખા ગુજરાતમાં ગમે ત્યાં કામ કરવા માટે તૈયાર રહેવું પડશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। ચાલો હવે એ વાત પર આવીએ જે જાણવામાં બધાને રસ હોય, એટલે કે પગાર। આ પદ માટે પગાર કેટલો મળશે? તો અહીંયા માસિક સીટીસી પગાર છે ₹21,563। સારો એવો પગાર કહી શકાય। જે પણ ઉમેદવારોને આમાં રસ હોય અને બધી લાયકાત પૂરી કરતા હોય એમના માટે ઇન્ટરવ્યૂની બધી વિગતો હવે જોઈ લઈએ। આ તારીખ અને સમય ખાસ નોંધી લેજો। ઇન્ટરવ્યૂ ફક્ત એક જ દિવસે છે, 27 ફેબ્રુઆરી 2024, અને સમય પણ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો જ છે, તો સમયસર પહોંચી જવું જરૂરી છે। અને સૌથી સારી વાત એ છે કે ઇન્ટરવ્યૂ માટે અલગ અલગ જગ્યાઓ છે। તો ચાલો જોઈએ કયા કયા શહેરોમાં ઇન્ટરવ્યૂ ગોઠવાયા છે। જુઓ, ઇન્ટરવ્યૂ માટે કુલ 9 અલગ અલગ શહેરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ભુજ કચ્છ અને પાલનપુરનો સમાવેશ થાય છે। આમાંથી જે પણ સરનામું નજીક પડતું હોય ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જઈ શકાય છે। જો હજી પણ કોઈને વધારે માહિતી જોઈતી હોય કે કોઈ સવાલ હોય તો આ સ્ક્રીન પર આપેલા નંબરો પર ફોન કરીને પૂછી શકાય છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।